વિદાયની આ ઘડી આ અવસર આ વડલીની પાવન ધરતી માના અવતરણ આ શ્યામ મંડળમાં આ વડલી ગામમાં મુજ દ્વારે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય તાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે આજે આ પંખીડાનો માળો છે ને જેમ પવન આવે અને માળો વિકાય ક્યું જો આયા હે સો જાયેગા અહીંયા જે આવ્યું ને એ જવાનું છે રાજા રંગ મારે તમારે પરિવર્તન એ આ સંસારનો નિયમ છે એ જવાનું પણ અહીંયા જે મોજ કરી માના ખોળામાં જે આનંદ કર્યો જે ઉત્સવ કર્યો ને એ આપણા હૃદયમાં આપણી સ્મૃતિમાં આપણા ભાવમાં અને મનુ બાપુએ કીધું એમ કે ભવિષ્યમાં પાછું કાંઈ થાય તો કહેજો આ પ્રેમ આ લાગણી આ ભાવ પરસ્પરની મિત્રતા પરસ્પરનું આદર ગામમાં ઘરમાં કુટુંબમાં પરિવારમાં રાખજો કેમ અંતે તો આ દુનિયા પંખીડાનો માળો છે જેને જેને દાણા પૂરા થાય ને એટલે વયા જવાય પણ સારું કર્યું છે ને આવા કામ કર્યા છે ને તો તમારા ગયા પછી પણ લોકો યાદ કર્યા ધડુ બાપુને યાદ કર્યા હું કામ મને અડી ગઈ વાત હું કે ભાઈને કે જો ભૂતો રહી ને તો દાણા નહીં મળે હું કીધું અને સાંભળી ગયા ધડુ બાપુ એટલે આવીને મનુ બાપુને કીધું ભાઈ મનુ વ્યવસ્થા છે કેમ આપણે આવ્યા ને બધા મજૂરો એને દાણા દેવા છે અને 4 ગાડી દાણા આપ્યા આ એટલે યાદ કરવા પડ્યા તાળીઓથી વધાવો ધડુ બાપુને આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે પંખી મેળાની આજે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાથે રે મળશું સાથે સંગાથે રે ઓ મુજે તારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે अपनी आंखों में महफूज रखना क्यों सितारों को अपनी इन आंखों में महफूज रखना बड़ी लंबी रात होगी आ रात છે ને લાંબી હશે
પણ આંખમાં सितारा હશે. सितारों को अपनी आंखों में अब महफूज रखना, बड़ी लंबी रात होगी. अरे मुसाफिर हो तुम भी और मुसाफिर भी हम है इस दुनिया में. अगर चाहा माँ भगवती ने कहीं राम कथा, कहीं भागवत, कहीं देवी भागवत तो योग बने तो वड़े अपनी मुलाकात थशे. हैं याद तुम्हारी हमने आवशे, अंतर हमारा सुना रे, अंतर हमारा सुना रे. याद तुम्हारी हमने आवशे, अंतर हमारा सुना रे. डाळे डाळे सुंदर फुलड़ा खिला रे, सुंदर फुलड़ा खिला रे. मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. કવિ હે આ 9 દિવસ તમારા બધાનો પ્રેમ, તમારા બધાની ભક્તિ, તમારા બધાનો ભાવ આ મળ્યો ને મને. હે અમે કીધું અમારે બોલવું તો હોય, પણ કોને આ જગતમાં અત્યારે શું છે ખબર? આ જગતમાં બધાને બોલવું છે, સાંભળવું નથી. તમારી જેવા સાંભળવા વાળા આ પહેલી કથા છે કે 9 દીમાં મારે કેવું નથી પડ્યો કે અવાજ કરવામાં. હે એટલે એક તો તમને તાળીઓથી વધાવો કે મારે એકવાર બોલવું નથી પડ્યો કે બેનો શાંતિ રાખો. હું કાલ ધીરુ બાપુને કહેતો હતો. હે આ છે તમારી ભક્તિ, આ તમારું સમર્પણ, આ તમારો પ્રેમ છે. હે એટલે આ જે કાંઈ આ યાદ આવે ને અંતરમાં તો આ લોહાર ડિજિટલ આ કથા છે, આને યાદ કરજો. તમને એમ લાગશે એમાં ભગવતી તમારા ઘેરે આવે. सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभी जाजो रे. માનો પ્રેમ, માની કૃપા આ 9 દિવસ આ બધા ઉપર વરસીને આ પ્રેમ, આ કૃપા પરસ્પર કુટુંબમાં, ભાઈમાં, ગામમાં, વ્યવહારની જગ્યાએ, રિવાજની જગ્યાએ, પણ જ્યારે ગામનું કુટુંબનું કલ્યાણનું આવે ને, મતભેદ રાખજો, મનભેદ નહીં રાખતા, મન બધા એક રાખજો. માં અંબા તમને ખૂબ દે ને હું પ્રાર્થના કરું કે આવી જ રીતે તમારું ગામ આખું દિવસ રાત પ્રગતિ કરે અને ધર્મ દ્વારા, તપ દ્વારા,
તમારી પરંપરા દ્વારા, તમારા સત્કર્મ દ્વારા, તમારા યુગો સુધી કીર્તિ આકાશમાં જેમ જે રીતે મંદિરની ધ્વજ લહેરાય લહેરાતી રહે. ગાજો રે ગીત મધુરા ગાજો રે ઉપવન કાજી ઉઠા રે ઉપવન કાજી ઉઠા રે. આ જીવન પ્રેમ માટે છે, આ ભક્તિ માટે છે ને બાકી તો આ બધું આવ્યું ને કથામાં મેં કીધું એમ, આ ઓપરેશન કરો, કોઈને ગાંઠ હોય, કોઈને રોગ હોય અને ડોક્ટર પાસે જાય તો એને કાપે, એ માહિતી બોલાણું રાગ દ્વેષ ઈર્ષ્યા આ બધામાં છે, બ્રહ્મામાં છે, મારામાં તમારામાં છે, રહેવાનું. પણ એને સમર્પિત કરો. કેમ? केसर यहाँ कौन पराया है, हैं? अरे शीश महल में केसर किसको यहाँ पत्थर मारे, क्यों? अरे केसर किसको पत्थर मारे, इस शीश महल में हर एक चेहरा मुझ जैसा लगता है, हैं? कोनी है रे, કોની અરે વાંધો, બધા એક છે, હે? શરીર અલગ છે, આત્મા તો એક છે, હે? પ્રાણ એક છે, માં એક છે, આ બધું એક છે. એ એક ને એ અંબાને કેવી કે હે માં અમને એક રાખજે, અમને નેક રાખજે, અમને સદાને તારા ચરણમાં રાખજે. આવો માના ચરણમાં જ આવી. भगवान की जय, अम्बे मात की जय, अन्नपूर्णा मात की जय, विजय हनुमान जी महाराज की जय, पंचमुखी कथा विसर्जन होत है, सुनो विजय हनुमान पंचमुखी महादेव वडली गामना
सर्वदेव अब राम लखन सीता केशवं वसुतं केशवं श्रीराम नारायणं वसुतं केशवं श्रीराम नारायणं वसुतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं वासुदेवं वासुदेवं हरे वसुतं केशवं वसुतं केशवं श्री वल्लभा राम की वल्लभा राम की वल्लभा राम की रामचंद्र वसुतं केशवं नारायणं कृष्ण दामोदरं शिवासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनाथं श्रीरामचन्द्रं भजे रामचन्द्रं भजे। बोलिए देवी भागवत पुराणની જય। આવી જાઓ મંડળના બહેનો, આપણે પોથી લઈને હનુમાનજી જવાનું છે। આવી જાઓ। દાદા ક્યાં ગયા? આવ્યો ઘડી। દાદા આ હકી લઈ દો હવે બોરો એમ દાદા સાંભળી લો ભાઈ એ ભાઈ દાદા આને કહી દે બે સાંભળી એમાં એનું કારણ છે કે તમે જાઓ પછી બધું સેટિંગ થાય વિજયભાઈ છે તમે લોકો જમીન સમય બગાડ્યો કે ત્યાં તમારું બધું સેટ કરી નાખો। હું તો પોથી અહીંથી 2:30 વાગે લોકો લેવા છે એટલે તમે જમીન ત્યાં ઘડી તમારું બધું સેટ કરી નાખો। અને દીપકભાઈ જો એવું કદાચ લાગશે બજેટ નથી પણ છતાં એવું હશે ને તમે ફોન કરે તો તમે આવજો રેડી જોઈએ હાલે એનું કારણ છે બાકી પછી ગમે તેમાં હાલો 1100 રૂપિયા શિવ મંડળ તરફથી અહીં આપવામાં આવે છે।
આ મંડળને શિવ મંડળ તરફથી 1100 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. શ્રી શ્યામ મંડળને શિવ મંડળ 1100 રૂપિયા અર્પણ કરે છે. જ્યારે ખાજા ઠાકરને યાદ કરવા આવે ત્યારે બોલો શ્યામ સુંદર ભગવાન. હા. આ